સ્વસ્થ રહેવાના 30 ઉપાય। નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે। ચાલો તો સાંભળીએ। નંબર 1, દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી। નંબર 2, દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે। નંબર 3, રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે। નંબર 4, જે રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી। નંબર 5, કાપેલી ડોળી બીજા દિવસે ન ખાવી જોઈએ, તેનાથી પેટના રોગ થઈ શકે છે। નંબર 6, મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી। નંબર 7, જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ। નંબર 8, દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે। નંબર 9, સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે। નંબર 10, ગોળનું સેવન કરવાથી શુગરની સમસ્યા થતી નથી। નંબર 11, દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી જલ્દી બીમારી નથી થતી। નંબર 12, રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે। નંબર 13, જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલા હોઠ પર દહીંની મલાઈ લગાવો, તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે। નંબર 14, રોજ બોરનું સેવન કરવાથી પેટના અનેક રોગો દૂર થાય છે। નંબર 15, રોજ સવારે તાજા ટામેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી। નંબર 16, નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે। નંબર 17, કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલના 2 થી 3 ટીપા નાખો। આમ કરવાથી કાનમાં જમા થયેલ મેલ સવાર સુધીમાં બહાર આવી જશે। નંબર 18, જામફળના સેવનથી સુસ્તી અને હતાશામાં ઘટાડો થાય છે। નંબર 19, સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે। નંબર 20, ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો। નંબર 21, ધાણાનો રસ માથાની ટાલ ઉપર લગાડવાથી માથાના વાળ ઉગવા લાગે છે। નંબર 22, વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે। નંબર 23, ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી એસિડ બને છે અને છાતીમાં જલન પણ થઈ શકે છે। નંબર 24, જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે લોહીની ઉણપથી પીડિત હોઈ શકો છો। નંબર 25, ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે। આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પણ રાખો। જ્યારે પણ તમે તમારા કપડાં બહાર કાઢશો ત્યારે તેનાથી સારી સુગંધ આવશે। નંબર 26, વાળને લાંબા અને ઘાટા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાડવાથી ફાયદો થાય છે। નંબર 27, જો ચહેરા પર ઝડપથી વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીઓ। નંબર 28, બહુ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી ખરાબ થાય છે। નંબર 29, રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, દૂધ અમૃત જેવું છે। નંબર 30, ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।